અમદાવાદમાં રફતારના રાક્ષસો ફરી એકવાર બેફામ બની ગયા છે। શીલજ થલતેજ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો। કાર ચાલકે વાહનોને અડફેટે લીધા। એક બાદ એક 9 વાહનોને ટક્કર મારી। કાર ચાલકને સ્થાનિકોએ પકડ્યો છે। સમગ્ર મામલે પોલીસને પણ જાણકારી આપવામાં આવી છે। ફરી એકવાર અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ જોવા મળ્યા। શીલજ થલતેજ રોડ પર અકસ્માત થયો। કાર ચાલકે વાહનોને અડફેટે લીધા। એક બાદ એક 9 વાહનોને ટક્કર મારી હતી। કાર ચાલકને સ્થાનિક લોકોએ પકડી લીધો છે અને પોલીસના હવાલે કરાયો છે। પોલીસને પણ આ સમગ્ર મામલે જાણકારી આપવામાં આવી છે। તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋત્વિજ સોની મારી સાથે જોડાયા છે। ઋત્વિજ, આ કાર ચાલક કોણ હતો અને હાલ આ અંગે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? પંકજ, જે કાર ચાલક હતો તેણે જે અકસ્માતની શરૂઆતની વાત કરીએ તો જે સિંધુ ભવન રોડથી તેણે અકસ્માત સર્જવાની શરૂઆત કરી હતી। એક પછી એક તેણે લગભગ 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી। એટલે લોકોની અંદર એક ગુસ્સો જોવા મળ્યો હતો અને એક પછી એક વાહનોને ટક્કર મારતા મારતા તે જ્યારે આગળ નીકળ્યો હતો ત્યારે લોકોએ તેનો પીછો કર્યો હતો વાહનો સાથે અને ત્યારબાદ તેને શીલજ પાસે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને હાલમાં જે એમ ડિવિઝન પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। કેટલાક વિડીયો પણ જે વાયરલ થયા હતા। એટલે ક્યાંક ને ક્યાંક આ જે કાર ચાલક છે તેણે એક બાદ એક એટલે કે 9 વાહનોને ટક્કર મારી હતી અને ત્યારબાદ જ્યારે લોકોએ તેનો પીછો કર્યો હતો ત્યારે તે પોતે કાર લઈને અટકાયો હતો અને જ્યારે તેણે કાર રોકી હતી ત્યારે લોકોએ તેને ઝડપી લીધો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરીને પોલીસને આ જે કાર ચાલક છે તેને પોલીસને સોંપ્યો હતો। જી, ખાસ ઋત્વિજ, અમદાવાદમાં રફતારના રાક્ષસો બેફામ બની ગયા છે અને આ જે કાર ચાલક છે જે થલતેજ શીલજ રોડ પર ગફલતભરી રીતે કાર હંકારી રહ્યો હતો, શું તે નશામાં હતો? આ અંગે કોઈ બાતમી મળી શકી છે? જી પંકજ, આ જે સમગ્ર બાબત છે તે તપાસનો વિષય છે। પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે, તેને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ચોક્કસ કારણ જાણી શકાશે કે તેણે કોઈ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હતું કે કેમ। કારણ કે જે સ્થાનિક લોકો હતા તેઓનો આક્ષેપ હતો કે જે કાર ચાલક છે તેણે નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હતું, પરંતુ જ્યારે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે કે તેણે કોઈ નશાનું સેવન કર્યું હતું કે કેમ। કારણ કે જે વિડીયો હતા તે વિડીયોની અંદર પણ પોતે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે બેલેન્સ સાથે તે પોતે ઊભો પણ રહી શકતો નથી, વારંવાર ઊભો થવાનો પ્રયત્ન કરે છે, પડી જાય છે। એટલે આ તમામ બાબતોને લઈને હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ હકીકત જાણવા મળશે કે તેણે કોઈ નશીલા દ્રવ્યોનું સેવન કર્યું હતું કે કેમ। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના દાવોસના પ્રવાસે છે। વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં તેઓ ભાગ લેવા રવાના થઈ રહ્યા છે। 19 થી 23 જાન્યુઆરી દરમિયાન વૈશ્વિક બેઠક યોજાશે, જેમાં ગુજરાત સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ ભાગ લઈ રહ્યું છે। વિકસિત ગુજરાત એટ 2047ના વિઝનને દુનિયા સમક્ષ રજૂ કરશે। હર્ષ સંઘવી ગુજરાતનો વિકાસ રોડમેપ રજૂ કરશે, રાજ્યને વૈશ્વિક રોકાણ માટેનું આકર્ષક પ્રસ્થાપિત કરશે। ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે આકર્ષવા બેઠકો યોજાશે। વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ નેતાઓ સાથે બેઠક થશે। નવી ભૌગોલિક આર્થિક વ્યવસ્થામાં એનર્જી ટ્રાન્ઝિશન, જળ સુરક્ષા, સ્પોર્ટ્સ જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલ રજૂ કરાશે। ગુજરાત રેડી ફોર ધ વર્લ્ડ વેર વિઝન મીટ્સ એક્શનના સ્લોગન સાથે મજબૂત અર્થતંત્ર રચવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા આ ફોરમને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। તો હર્ષ સંઘવી સ્વિટ્ઝરલેન્ડના દાવોસના પ્રવાસે જઈ રહ્યા છે। 19 થી 23 તારીખ સુધી જે બેઠક મળવાની છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, તેમાં તેઓ ભાગ લેશે। આજે વિકસિત ગુજરાત @2047ના વિઝનને દુનિયાના મહત્ત્વના પ્લેટફોર્મ પરથી દુનિયા સુધી પહોંચાડવા માટે ગુજરાતનું એક પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે જઈ રહ્યું છે। ડાવોસમાં આવનારા 4 દિવસમાં કુલ હું 58 બેઠકોમાં ભાગ લેવાનો છું, જેમાં આ બધા જ ઇન્ડસ્ટ્રીઝ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના જે સિનિયર મેમ્બર્સ છે એ લોકો જોડે ટીમ ગુજરાત આ મિટિંગમાં ભાગ લેશે।